અંકલેશ્વર તાલુકાના સરફુદ્દીન ગામ પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મૂકેલ 14 લાખની બોલેરો પિકઅપની થયેલ ચોરીમાં અંકલેશ્વર તાલુકા પોલીસે એક ડ્રાઈવરની ધરપકડ કરી હતી અને પિકઅપ ગાડી કબજે કરી અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ સૂત્રીય માહિતી મુજબ મૂળ રાજસ્થાન અને હાલ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના કોસમાળા ગામમાં રહેતા પ્રકાશ મનારામ ઘાંચીની બોલેરો કેમ્પર પિકઅપ ગાડી અંકલેશ્વર તાલુકાના સરફુદ્દીન ગામ પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ચાલે છે, જે પિકઅપ ગાડીનો રાજસ્થાનનો ચાલક ઈશ્વર બીજારામ સિરવી અને એક દિવસ માટે ચાલક તરીકે આવેલ લક્ષ્મણ નામનો શખ્સ ભેગા મળી ગત તારીખ 24મી જાન્યુઆરીના રોજ 14 લાખની કિંમતની પિકઅપ ગાડીની ચોરી કરી ફરાર થયા હતા, જે અંગે પ્રકાશ ઘાંચીએ ગત તારીખ 4 ફેબ્રુઆરીના રોજ અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરતા આ પિકઅપ ચોરીમાં સંડોવાયેલ ચાલક ઈશ્વર બીજારામ સિરવીને ઝડપી પાડી 14 લાખની પિકઅપ કબજે કરી હતી, તેમજ અન્ય ચાલક લક્ષ્મણ નામના શખ્સને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।